લોકો અમદાવાદ જેવા શહેરમાં ઊંચા ભાવે અને સારા વિસ્તારમાં રહેવા શા માટે જાય છે? ત્યાં મકાનની ઊંચી કિંમતો કેમ ચૂકવે છે? કેમ કે તેમને આશા છે કે અહીં તેમને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. તંત્ર પણ આ વિસ્તારની સુવિધા પર સારું ધ્યાન આપશે, પરંતુ આવું ન બને તો, એટલે કે પોશ વિસ્તારમાં પણ તંત્ર કોઈ ધ્યાન ન આપે તો શું થાય? આવું જ બન્યું છે અમદાવાદના પોશ વિસ્તારમાંથી એક એવા શેલા વિસ્તારમાં. ચારે તરફ બહુમાળી ઇમારતો અને ઠાઠમાઠ ધરાવતા બંગલા. આ છે અમદાવાદના બોપલને અડીને આવેલો શેલા વિસ્તાર. આ દ્રશ્યો મુંબઈની યાદ અપાવી દે, પરંતુ અહીં સમસ્યા પણ મુંબઈ જેવી જ છે. ચોમાસું આવ્યું નથી ને સમસ્યાઓ શરૂ થઈ નથી. શેલા વિસ્તારમાં ચોમાસામાં સ્થાનિકો એટલા ત્રસ્ત થઈ ગયા છે કે તેમને સમસ્યાઓનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકવો પડ્યો. એટલું જ નહીં, શેલાના રહીશોએ સમસ્યા સામે બ્લેક ડે મનાવ્યો. ચહેરા પર કાળા પટ્ટા મારી નિંભર ઓરડા સહિતના જવાબદાર તંત્ર સામે રોષ ઠાલવ્યો. I feel the town planning which has been done, but they don't have that much sense. When you are doing a town planning, you need to take 3 points very much clearly: the drainage, the water supply, and the electricity, and the roads. But what they are failing is they are doing the town planning, they are giving the BU permission illegally, I feel, but there is zero drainage, zero water supply, zero road, and zero electricity. These are the basic needs of the resident people over here in Shela. તમે ટીપી સ્કીમ જ્યારે અલર્ટ કરો એની પહેલાં આ 3 મુદ્દા તમારે ક્લિયર કરવા જોઈએ. અને જો તમારી ભૂલ થઈ છે કે તમે બીયુ પરમિશન આપી દીધી છે આ બેઝિક સવલતો વગર, ડ્રેનેજની મેઇન લાઇન વગર, તો પછી હવે તમે બિલ્ડર પર પ્રેશર આપો. અમારા એરિયામાં 4 મોટા બિલ્ડર છે. શિવાલિકવાળાનો પ્રોજેક્ટ છે, મહેર હોમ્સવાળાના પ્રોજેક્ટ છે, ટર્કોઇઝવાળાના પણ આઈ થિંક આપણા એરિયામાં પ્રોજેક્ટ છે. તમે બિલ્ડર પર આપો પ્રેશર. ખાવિશાવાળા તો આઈ થિંક સીએમના રિલેટિવ થાય છે. તમે એના પર પ્રેશર આપો કે એ લોકો આ ઇસ્યુ સોલ્વ કરે. જો તમે ઓડા માટે ગાર્ડન બનાવી શકતા હોય, બરાબર, ઇન્કમટેક્સમાંથી બાદ મળવા માટે, તો તમે આ કામ કેમ ના કરી શકો? તમે લાખો કરોડોના ફ્લેટ વેચ્યા છે. લોકો અહીં સારી વ્યવસ્થાની આશાએ લાખો કરોડો રૂપિયા ખર્ચી રહેવા તો આવી ગયા, પરંતુ ચોમાસામાં પાણી ભરાવાની પળો જણે તેમની જિંદગી કાદવ કીચડમાં ફેરવી નાખી. વરસાદ નથી છતાં રસ્તા પર પાણી ભરાયેલા છે. રસ્તાની આસપાસ કાદવ કીચડ તંત્રના બાપે સ્થાનિકો એક સાથે ઘણી બધી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે મહેર હોમ્સ ફેર ફ્લેટના રહીશો તો 4 રસ્તા પર બેનર લગાવી ટેક્સ આપવાનો ઇનકાર કર્યો. આ બેનરમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી અમને પાયાની સુવિધા નહીં મળે ત્યાં સુધી તેઓ મત અને ટેક્સ બંને નહીં આપે. વોટ લેવા હોય ત્યારે તમે આવો છો ને અમે ફોન કરીએ, તમારા ફોન નથી ઉપાડતા. તમારા એમની ઓફિસની બહાર ગड्ढा છે એ એમને નથી દેખાતા. અને જ્યારે બેનર રાતોરાત નીકળી ગયા અમારા, અમે કોઈ વોટ બી નથી કરવાના, અમે કોઈ ટેક્સ બી પે નથી કરવાના. અમે બિલ્ડરને ઓડાનો ટેક્સ ઓલરેડી લાખો રૂપિયામાં આપી દીધો છે. એનું શું? દર 2-3 મહિને રસ્તાઓ ખોદી નાખે છે, પછી કોન્ટ્રાક્ટરો રસ્તાઓ સરખા કર્યા વગર પણ ભાગી જાય છે. એની પણ અમે રિક્વેસ્ટ કરેલી છે સરકારશ્રીને કે તમે આ રિક્વેસ્ટ પેમેન્ટ તમે કાઢી જાઓ, પેમેન્ટ બ્લોક કાઢી નાખે છે, રસ્તાઓ ખોદી નાખે, પછી કાંઈ નહીં, પછી ભાગી જાય છે. તો હવે આ બધી વસ્તુનું શું કરવાનું? અહીંયા નાના નાના તળાવો હતા, શેલા ગામમાં 2 નાના નાના તળાવ હતા, ક્લબો 7ની સામે નાનું તળાવ છે, અહીંયા મેલડી માતાની મંદિર સામે તળાવ. એમાં બિલ્ડર લોકો પોતાનો ગાર્બેજ નાખી દે છે અને તળાવો હવે થોડા વર્ષોમાં નિષ્ઠ નાબૂદ થઈ જશે એવી પરિસ્થિતિ છે. અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગોને કારણે એટલા પ્રોબ્લેમ થાય છે અને સરકારશ્રીને રજૂઆતો પણ કરી છે, પણ એના આંખ આટા કાન રાખ્યા છે. કોઈ પણ રજૂઆતોને સાંભળવામાં આવતી નથી. અમદાવાદના શેલા વિસ્તારમાં એક તો રસ્તા ખરાબ છે, તેમાં પણ ચોમાસામાં પાણી ભરવાની સમસ્યા. થોડાક વરસાદમાં પણ શેલાના રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જાય છે. સાથે તેમાં પડેલા ખાડાઓ પણ લોકોની ભૂવાની યાદ અપાવી દે છે. બીજું કે ડ્રેનેજ ઓવરફ્લો થવાના કારણે ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે. ત્યારે આ બધી સમસ્યાઓની સામે સ્થાનિકોનો આક્રોશ પારખી લઈને અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓએ સ્થાનિકોને મળવા બોલાવ્યા હતા, જેમાં સ્થાનિકોએ ઉગ્રતાથી પોતાની રજૂઆતો કરી, જેની સામે તંત્ર તરફથી ઠાલા આશ્વાસનો સિવાય કશું મળ્યું નહીં. કે શેલા વિસ્તાર તો શેલા ટીપી 1, 2, 3 અને સનાથલ તેલાવની ટીપી 403 અને 404ની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એના ગટરના પ્રશ્ન જે આવી રહ્યા છે અને ઇન ફ્યુચર ના આવે એના માટે ઓડા દ્વારા 235 કરોડના ખર્ચે
ટ્રંક મેલ લાઇન નેટવર્ક અને 107 MLD STPનો એક આખો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે અને એ પ્રોજેક્ટ અત્યારે હાલ પૂરજોશમાં કાર્યાન્વિત છે અને સાથે સાથે આવનારા 1.5 વર્ષમાં એ પ્રોજેક્ટ પૂર્ણ થાય, 1.5 થી 2 વર્ષની એની સમય મર્યાદા હોય અને એ પૂર્ણ થાય એ માટે ઓડા કટિબદ્ધ છે. તો અમને બોલાવવામાં આવ્યા હતા એટલે અમે લોકો આવ્યા. અત્યારે એમના દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે ડ્રેનેજની જે નવી પાઇપલાઇન જે નખાઈ છે આવનારા 1 વર્ષમાં તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે. નવા બીયુ અમે લોકો નહીં આપીએ, નવા પ્લાન પાસ અમે કોઈ પણ જાતના નહીં કરીએ. બહાર આવીને મીડિયા સમક્ષ એમણે એવું રજૂ કર્યું કે જ્યાં STP પ્લાન હશે ત્યાં અમે નવા બીયુ આપીશું, જે અમને એક તંત્ર દ્વારા એક લોલીપોપ આપવામાં આવી છે. અમારી અત્યારે એવી તૈયારી છે કે અત્યારે ગ્રામ પંચાયતને અમે એક નોટિસ આપેલી છે. આવતીકાલે અમે લોકો એક ઓડા અને ઓડાના ચેરમેન એમને એક નોટિસ આપીશું. જરૂર પડશે તો આ ઇસ્યુ મુખ્યમંત્રી સ્વાગત પ્રોગ્રામમાં લઈ જઈશું ને એના પછી જો જરૂર પડશે અમારું કોઈ સાંભળશે નહીં તો અમે એને ઓનરેબલ હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું. ચોમાસું આવીને ઊભું છે તેવામાં હજુ તો શેલા અને તેના આસપાસના વિસ્તારમાં માંડ ઇંચ જેવો વરસાદ વરસ્યો. ત્યાં રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ છે. જો ભારે વરસાદ વરસે તો કેવી સ્થિતિ સર્જાશે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. તેવામાં આ વર્ષે પણ શેલાવાસીઓને કફોડી સ્થિતિમાંથી પસાર થવા સિવાય વિકલ્પ બચ્યો નથી. કે જે લોકો છે તે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને તેઓની એક જ માંગ છે કે જેમ બને એમ જે જલ્દી છે તે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે. વોટ લેવા માટે આવતા નેતાઓ પણ હાલ ગાયબ છે, તેઓ પણ તેઓની સમસ્યા છે તે સાંભળતા નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે આ સમસ્યા છે તેનો ઉકેલ ક્યારે આવે છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ.